यत्संकल्पात् तपति तपनो वाति वात समिंदे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। गई काले આપણે પ્રવચનમાળાની અંદર એક પ્રવચન સાંભળી ચૂક્યા જેનો વિષય હતો એક વસ્તુ દ્વારા જીવનને લંબાવી શકાય। આજે એ જ પ્રવચનમાળાના દોરને આપણે આગળ વધારીએ। ખરેખર આપણા જીવનની અંદર એક વસ્તુ આવી જાય તો એના દ્વારા આપણું જીવન આપણે લંબાવી શકતા હોઈએ છીએ, જેની વિશદ વાતો આપણે કાલે સાંભળી ચૂકેલા છીએ। આજે એ જ અનુસંધાનની અંદર આપણે વાત કરીએ તો જીવનમાં જો ખરેખર માણસ આશા રાખે, આશાનો તંતો જો તૂટે નહીં તો એનું જીવન એ લંબાવી શકે। પરંતુ જેના જીવનની અંદર આશાનો તંતુ તૂટી ગયો હોય એ માણસ કોઈ દિવસ પોતાનું જીવન લંબાવી શકતો હોતો નથી। કિમ હાર્વી એમણે એક પુસ્તક લખ્યું છે, લેટ ધ હોપ ગીવ અ ચાન્સ। આશાને એક ચાન્સ આપો, કે એક તક આપો। એની અંદર એમને એક બહુ સુંદર વાત કરી કે એકચ્યુઅલી વી આર રનિંગ અવે from the virtues of hope and faith, but at the end these three remain: faith, hope and love. But if hope remains, everything remains. બાઇબલની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવેલી છે કે ખરેખર માણસના જીવનની અંદર ત્રણ વસ્તુ અગત્યની છે: ફેથ, હોપ કે આશા અને પ્રેમ। એમાંથી જો બે વસ્તુ કદાચ ગુમાવી દઈએ, ફેથ અને લવ, પણ જો આશા જીવંત હોય તો સમજી લેવું કે બધું જ આવશે। ઇફ હોપ રિમેન્સ, એવરીથિંગ રિમેન્સ। જો આશા જીવંત છે તેનો મતલબ એવો થયો કે બાકીની બે વસ્તુઓ એ આવી જશે, એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત રહેલી નથી। પણ માણસ આશાના તંતુને ઘણી વખત સમાજની અંદર ગુમાવી દેતો હોય છે, કારણ કે પરિસ્થિતિ એવી હોય, વાતાવરણ એવું ઊભું થાય, ઘરના સંસ્કારો, બહારનું વાતાવરણ, આ બધાને લઈને માણસ પોતાની આશાને કોઈક વખત ગુમાવી દેતો હોય છે। પણ અમુક એવા તમને જીવનમાં જોવા મળે કે જે માણસોના જીવનમાં ગમે તેવા ઝંઝાવાતો આવ્યા હોય, ગમે તેવા દુઃખો આવ્યા હોય, પરિસ્થિતિ ગમે તેવી સર્જાયેલી હોય, પરંતુ એમણે કોઈ દિવસ આશાને ગુમાવી નથી અને એ જ વ્યક્તિ સમાજની અંદર ખૂબ આગળ વધ્યા હોય। આવા પ્રસંગો સમાજમાં આપણે જોતા હોઈએ છીએ। એક લી આયા કોકા,
15 ઓક્ટોબર 1924 એનો જન્મ થયો હતો પેન્સિલ્વેનિયાની અંદર યુએસએ માં. 1970 ની અંદર એ પોતે ફોર્ડ મોટર્સ એની અંદર નોકરીમાં જોડાયા. હવે જ્યારે પોતે નોકરીની અંદર જોડાયા હતા એ વખતે કંપની ખોટમાં જતી હતી અને બંધ કરવાની તૈયારી હતી આ ફોર્ડ મોટર કંપની. હવે આ લી જ્યારે એની અંદર જોડાય છે એ વખતે માલિક હેનરીને કહ્યું કે મને તમે આ જે વિભાગ આપ્યો છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એને બદલે તમે સેલ્સ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટ મને આપો, કારણ કે મારી આવડત એની અંદર વિશેષ છે અને એમાં હું વિશેષ સારું કામ કરી શકીશ અને કંપનીને એના દ્વારા ઘણો ફાયદો થશે, કંપનીના દ્વારા ખૂબ પ્રગતિ કરી શકશે, માટે આ ડિપાર્ટમેન્ટ બદલી અને મને આ ડિપાર્ટમેન્ટ આપો તો સારું. અને ખરેખર ફોર્ડને તો કંપની જ બચાવવી હતી, એમને તો કંપની ફડચામાં જતી હતી, નુકસાન જતું હતું, એટલે સ્વાભાવિક રીતે ના આપે જ અને એને સોંપ્યો એ વિભાગ, જેના દ્વારા એને 3 સુંદર નવા મોડેલ્સ બહાર પાડ્યા. એટલા અદ્ભુત મોડેલ હતા કે ફટાફટ વેચાવા લાગ્યા અને લોકો પણ ખૂબ એને લે છે, કારણ કે આ સક્સેસફુલ 3 મોડેલ હતા. અને લીનું પછી તો ધીરે ધીરે કંપનીની અંદર ખૂબ મોટું માન વધવા લાગ્યું અને બધા તેને બોસ કહીને જ બોલાવતા. હવે બોસ તો સ્વાભાવિક રીતે હેનરી ફોર્ડ હતા, પણ આનું કામ એટલું જબરદસ્ત હતું જેના કારણે લોકોને બોસ કહીને બોલાવતા, જેના દ્વારા હેનરી પોતે નારાજ થાય છે અને ચેમ્બરમાં એક વખત એને બોલાવવામાં આવ્યા. પોતાના ચેમ્બરની અંદર બોલાવે છે એની પહેલા એક માણસ જ્યાં લી આયાકોકા બેસતા હતા ત્યાં એક એને ચિઠ્ઠી મોકલે છે, એક ચબરખી મોકલે છે અને ચબરખીની અંદર એને એવું બોસે લખેલું હતું કે મીટ ધ બોસ, ધીસ ઇઝ અર્જન્ટ, તમે બોસને મળો, અર્જન્ટ છે. અને પછી તો લી પોતે ચિઠ્ઠી વાંચી અને તરત જ હેનરીના ચેમ્બરની અંદર ગયા. એ વખતે હેનરી ફોર્ડ 5-7 મિનિટ તો બિલકુલ એની સામે જોતા જ નથી અને ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર છાપું પોતે વાંચતા રહ્યા. અને આ તો આટલી મોટી ગજાની વ્યક્તિ અને પાછા ઉભા છે, બેસવાનું પણ કેવા પેલો સમર્થ નથી આમ તો કહી શકે, પરંતુ એના પ્રત્યેનો ભાવ ઓછો થવા લાગેલો છે એટલે એને બેસવાનું પણ કહેતા નથી. એને બદલે એને એટલું જ કહ્યું કે લી, યુ આર ફાયર્ડ ફ્રોમ ધીસ મોમેન્ટ, તમને આજ ઘડીએ, આજ પડે, આજ ક્ષણે ફાયર કરી દેવામાં આવે છે, અર્થાત તમને છૂટા કરવામાં આવે છે. હવે લીનો કોઈ વાંક નહોતો, એને તો કંપનીની અંદર ખૂબ પ્રગતિ કરી હતી, કંપની ફડચામાં જતી એને બદલે બચાવી અને ખૂબ સારી રીતે કંપની આગળ હવે વધી ગયેલી છે, પરંતુ છતાંય એક માન ઘવાયું. લોકો આને બોસ બોસ કરતા હતા એટલે હેનરીને ગમ્યું નહીં અને એને કંપનીમાંથી છૂટો કરી દીધો. અને લીને પણ હવે કંપનીમાંથી છૂટો કરે સ્વાભાવિક રીતે ઝાટકો તો લાગે જ, અતિશય એને ઝાટકો લાગ્યો. પુત્રીને જ્યારે સમાચાર પ્રાપ્ત થયા ત્યારે પુત્રી એકદમ રડવા લાગી. એની પત્નીને જ્યારે સમાચાર પ્રાપ્ત થયા એટલે પત્નીને પણ જબરજસ્ત દુઃખ થયું અને પછી તો ત્યાં સુધી એની પત્નીને જરા લાગી આવ્યું કે બીજા મહિને એકદમ સિવિયર હાર્ટ એટેક આવ્યો અને પત્ની છે એ ધામમાં ચાલી ગઈ, તેના મૃત્યુ પામી. પરંતુ છતાંય આજે લી આયાકોકા એને આશા ન છોડી અને લીએ જાહેરમાં એક બહુ સુંદર કહ્યું કે if a guy is 25% jerk, he is in trouble, and unfortunately Henry is 75% jerk. કોઈ પણ માણસને તમે 25% જર્ક આવે એટલે જરા મુશ્કેલી થઈ જાય, પરંતુ આ તો 75% જર્ક. ફોર્ડ
એ સહન ન કરી શક્યા અને એને આ પ્રમાણે રજા આપી દીધી. હવે એ વખતે બહુ સુંદર બોલી રહેલા છે આ લી આયાકોકા, અને એને કહ્યું કે ફોર્ડ એ કોઈ લી આયાકોકા નથી, પણ લી આયાકોકા એ ફોર્ડ છે. ફોર્ડ ને લઈ કંપની નથી ચાલતી, આ લી આયાકોકા ને લઈ અને કંપની અત્યારે ચાલી રહેલી છે. પછી તો એ પોતે ઓટોમોબાઈલ જે કંપની છે ક્રાઇસલર કોર્પોરેશન એની સાથે પોતે જોડાય છે, અને આ કંપની પણ દેવામાં જ જતી હતી. બેંકની જે મિલકત હતી એ મિલકત સ્વાભાવિક રીતે વેચવાનો જે સમય આવેલો હતો, બેંકમાંથી આ બધું લીધું હોય લોન વગેરે, એટલે આ કંપની વેચવાની તૈયારી, ઓટોમોબાઈલ કંપની ક્રાઇસલર કોર્પોરેશન. હવે જ્યારે કંપની આ વેચવાની તૈયારી હતી અને લી એની અંદર જોડાઈ છે, અને લી માલિકને બહુ સુંદર વાત કરે કે સર, લી ઇઝ ઓનલી ફાયર્ડ બટ નોટ બેરિડ. હું આ કંપનીમાંથી છૂટો થયો છું, પરંતુ હું કઈ મૃત્યુ પામેલો નથી, હું કઈ દટાઈ ગયેલો નથી, હું કઈ કબરની અંદર સૂઈ ગયો નથી. અને પછી તો ધીરે ધીરે એની અંદર પોતે જોડાયા. 1988 માં 1988 માં આ ક્રાઇસલર વિશ્વની જે લીડિંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપની જે ગણાય એમાંની એક બની ગઈ, કારણ કે લીએ એ પ્રકારના બધા સુધારા કર્યા એને લઈને. અને ત્યાર પછી તો લી સ્વાભાવિક રીતે જ્યારે ઉંમર થાય ત્યારે નિવૃત્ત થયા, છતાં પણ જે ક્રાઇસલર કંપની હતી એને છોડવા તૈયાર નહોતી, અને ફોર્ડ મોટર કંપની એ લી ગુમાવ્યાનો એને આ સુધી એટલે વર્ષો સુધી એને અફસોસ રહ્યો. પરંતુ લીએ પોતાના જીવનની અંદર આશા ન ગુમાવી. આશા કોઈ દિવસ ન છોડવી જોઈએ. Opportunity is eager to knock your door, but first make the door for it. કોઈ પણ માણસના જીવનની અંદર તક આવે છે, અને તક આપણો દરવાજો ખખડાવતી જ હોય છે, પણ દરવાજો હોય તો ખખડાવે, દરવાજો જ ન હોય એને કઈ રીતે તક દરવાજો ખખડાવવાની હતી. એટલા માટે દરવાજો પહેલા તૈયાર કરવો, જેથી કરીને વાંધો ના આવે. એટલે આપણા જીવનની અંદર કોઈ વખત આપણે આશા ગુમાવી દઈએ તો સમજવું કે બધું જ આપણે ગુમાવી દીધેલું છે. એટલે આશા હંમેશને માટે જીવંત રાખવી. બરકત વિરાણીએ એક બહુ સુંદર શેર લખેલો છે, કહી દો કુદરતને કે હવે મારા માર્ગમાં આવે નહીં, કહી દો કુદરતને કે હવે મારા માર્ગમાં આવે નહીં. ફૂલ પણ વિકસાવે નહીં અને તારાય પ્રગટાવે નહીં. ફૂલ પણ વિકસાવે નહીં અને તારાય પ્રગટાવે નહીં. જગતના ઝંઝાવાતો મને તે શું ઓલવી શકશે? જગતના ઝંઝાવાતો મને તે શું ઓલવી શકશે? મેં તો મારું ખૂન જલાવીને જીવન દીપ પ્રગટાવ્યો છે. મારા લોહીમાંથી જ મેં જીવન દીપ પ્રગટાવ્યો છે, એટલે મને ઓલવી શકે એવી કોઈ શક્યતા જ રહેલી નથી. એટલે કોઈ પણ સંજોગો કદાચ જગતના એવા ઉભા થાય તો એની અંદર આશા કોઈ દિવસ ગુમાવવાની નહીં. અને આપણા ગુજરાતના લોકો માટે એક બહુ સુંદર કહેવત આપણે બધા વર્ષોથી સાંભળતા આવેલા છે કે ગુજરાતી આરંભે શુરા, આરંભ કરી દે બસ, પણ પછી શું થાય ભગવાન જાણે. એટલે આરંભ કરી દો. ઘણા આમ લઈ લે બધું નિયમ વગેરે, પણ પછી એની આશા ગુમાવી દેતા હોય છે. એક વખત એક નટવરલાલ સંતની પાસે ગયા અને દારૂનો નિયમ લીધો કે આજથી હું દારૂ નહીં પીતો. સંત કે જો વિચાર કરજે, પ્રતિજ્ઞા પૂરી કરી શકીશ તું? નટવરલાલ કે હા વાંધો નહીં આવે, મારા જીવન 100% મને આશા છે, વિશ્વાસ છે કે મને વાંધો નહીં આવે. ઘેર ગયો, એક ખાલી બોટલ જોઈ દારૂની અને તરત એને ફેંકી દીધી. એ કે તારે લઈ અને મારે કાર ગુમાવવી પડી, ફેંકી દીધી. બીજી એક ખાલી બોટલ જોઈ અને એને પણ તરત ફેંકી દીધી કે તારે લઈ અને મારી પત્નીના ઘરના બધા મારે ગુમાવવાનો વખત આવી ગયો અને મેં ગુમાવી દીધા. એક ત્રીજી બોટલ પણ ખાલી એને જોઈ ઘરની અંદર અને તરત એને ફેંકી દીધી અને કહ્યું કે તારે લઈ અને ઘર વેચવાનો વારો આવ્યો, ફેંકી દીધી. ચોથી એક અડધી બોટલ દારૂની ભરેલી હતી અને
એ જ હાથમાં લીધી, તરત જ બોલે છે કે તું છાની માની બેસી રહે, મેં તારું કાંઈ બગાડ્યું નથી, તે મારું કાંઈ બગાડ્યું નથી. અને એમ કરીને આ બોટલને એને મૂકી દીધી તરત જ. જો નિયમ લઈ લીધો, પણ એ આશા ગુમાવેલી હતી, એટલે એ નિયમને સાચવી ન શકે. એટલે કદાચ કોઈક વખત એવા સંજોગો આપણા જીવનની અંદર ઉભા થાય તો આશા ગુમાવી નહીં, અને ભૂતકાળને હંમેશા ભૂલતા જ રહેવું. દરરોજ નવી આશા પ્રગટાવી. સૂર્ય દરરોજ નવો ઉગે, ફૂલો દરરોજ નવા ખીલે. એટલે જીવનમાં જો આશા હશે તો જીવનને તમે લંબાવી શકશો. એક જ વસ્તુ દ્વારા લંબાવી શકાય છે જીવન. માણસ આશાને આધારે વર્ષો કાઢી નાખતો હોય છે. એટલે દરરોજ આશા નવી જીવનમાં પ્રગટાવો. સૂર્ય દરરોજ નવો ઉગે, ફૂલો દરરોજ નવા ખીલે. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન બહુ સારા કવિ હતા, લેખક હતા, અને 68 વર્ષની ઉંમરે એમણે એક કાવ્ય લખ્યું, જે કાવ્યના રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. જો બીત ગઈ સો બાત ગઈ. થઈ ગયું, હવે શું ચિંતા કર, નવી આશા પ્રગટાવો. જો બીત ગઈ સો બાત ગઈ. જીવન એક સિતારા था, माना वो बेहद प्यारा था, वह डूब गया तो डूब गया. अंबर के आनंद को देखो, कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे. जो छूट गए फिर कहां मिले, पर बोलो टूटे तारों पर कब अंबर शोक मनाता है. जो बीत गई સો બાત ગઈ. જે વીતી જ ગયું છે હવે એને આપણે યાદ નહીં કરવા, નહીતર આપણા જીવનની અંદર દુઃખ આવે, મુશ્કેલી આપણને આવે, કદાચ એને લઈને આપણે રડીએ કરીએ અને ઘરની અંદર અશાંતિ થાય, તો આ બધું જ થતું હોય છે. એટલા માટે જે વસ્તુ પસાર થઈ ગઈ છે, ભૂતકાળ બની ગઈ છે, એને પછી યાદ નહીં કરવા. નવો એક દિવસ ઉગવાનો છે, નવી આશા પ્રગટવાની છે, એનો જ આપણે હંમેશા માટે વિચાર કરો. બ્રુસલી જબરદસ્ત આપણે જાણીએ છીએ માર્શલ આર્ટ ની અંદર વિશ્વ પ્રસિદ્ધ આ બ્રુસલી ગણાય. 27 નવેમ્બર 1940 ની અંદર સાન ફ્રાન્સિસ્કો એક ચાઇના ટાઉન ની અંદર એનો જન્મ થયો. 1973 ની અંદર એનું મૃત્યુ થાય છે. 32 વર્ષ પોતે રહે છે. પણ તમે જુઓ, માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ એ પ્રસિદ્ધ હતા. એક્ટર સારામાં સારા, ફિલોસોફર, ફિલ્મ ડાયરેક્ટર, સ્ટોરી રાઇટર, પોએટ, કેટલા બધા વિષયોની અંદર એને જબરદસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને એના જીવનની અંદર ઘણા બધા એવા ઝંઝાવાતો આવ્યા, પરંતુ એને આશા નથી ગુમાવી. 1969 માં 1969 માં ફિલ્મ માર્લો, 1972 માં એને બે ફિલ્મ ફર્સ્ટ ઓફ ફ્યુરી અને ધ વે ઓફ ધ ડ્રેગન, આ ત્રણેય ફ્લોપ ગઈ, માર્લો અને આ બે. એટલે નિષ્ફળ એક્ટર પોતે સાબિત થયા, પરંતુ એને આશા ન ગુમાવી. 1970 ની અંદર 9 જુલાઈએ એને પોતાની જાત પર એક પત્ર લખેલો. 3 વર્ષ પછી મૃત્યુ પામે છે. 1972 ની અંદર એને આ બે ફિલ્મ આપી, બે ફ્લોપ. 73 ની અંદર મૃત્યુ પામે છે. એની પહેલા એમને આ 70 ની અંદર કાગળ લખેલો પોતાની જાત પર, અને કાગળનું મથાળું એને શું આપેલું? ધ સિક્રેટ લેટર ટુ માય સેલ્ફ. આ એને મથાળું આપેલું, અને એની અંદર પોતે લખે છે, આઈ વિલ નેવર ગીવ અપ. આઈ એમ અ મેન ફૂલ ઓફ ડ્રીમ્સ, faiths and hopes, and I promise myself that I will be the most famous actor by the year 1980. હવે આ જ્યારે બહુ સુંદર એને એ લખ્યું કે હું 1980 ની અંદર મોસ્ટ ફેમસ એક્ટર બનીશ. ત્યાં સુધી તો પોતે જીવતા નથી, પરંતુ 73 ની અંદર મૃત્યુ પામ્યા, પણ એને એની પહેલા 3 ફિલ્મ રજૂ થઈ. એ 3 એન્ટર ધી ડ્રેગન, ગેમ ઓફ ડેથ પાર્ટ 1, ગેમ ઓફ ડેથ પાર્ટ 2. આ 3 ફિલ્મ એને ફિલ્મ જગતના જેટલા રેકોર્ડ્સ બધા હતા બધા તોડી નાખ્યા, અને 1980 સુધી
ફિલ્મોનો પ્રસિદ્ધ એક્ટર બની રહીશ, અને ખરેખર બન્યો. પોતાની હયાતી નહોતી 73 પછી, પણ ત્યાં સુધી એને કોઈ બીટ જ ન કરી શક્યા. એટલે સૂર્યકાંત ત્રિપાઠી એમને બહુ સુંદર એક વાત કરી કે લહરો સે ડરકર नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. अरे તમે જો લહેરથી આપણે ગભરાઈ જઈએ, થોડી નૌકા સામે કિનારે આપણે પહોંચાડી શકીએ, પણ એનાથી ગભરાવાની કોઈ જરૂરિયાત જ રહેલી નથી. ચાલુ રાખો બસ, અને ખરેખર કાર્ય થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. કોશિશ કર્યા રાખવાનું બસ. કોશિશ જો આપણે કરીએ તો એના દ્વારા ચોક્કસ કામ થાય જ. સિતારા આબમાં કઈ એમ જ નથી ઉગી ગયા મરીઝ, સિતારા આબમાં કઈ એમ જ નથી ઉગી ગયા મરીઝ, અમે રાતોની રાતો જાગીને આ ધરતી ખેડી છે. એટલી સુંદર એ વાત કરી રહેલા છે. એટલે આશા કોઈ દિવસ ગુમાવવાની નહીં. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ, એમના જીવનમાં આ એક વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય. ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર એ મહાપુરુષોએ આશા ગુમાવી નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની પાસે તો આપણે જાણીએ છીએ કશું જ ન હતો, પણ આશા એની અમર હતી, જેને લઈને આજે આ બીએપીએસ સંસ્થાનો આટલો વિકાસ અને વિસ્તાર થયેલો છે. આજે લગભગ કહીએ તો 55 થી વધારે દેશોમાં આ સંસ્થા કાર્યરત છે. 10,000 થી 12,000 થી વધારે કેન્દ્રો રહેલા છે. લગભગ 1400 જેટલા મંદિરો રહેલા છે. 1200 થી વધારે સંતો છે. 162 જેટલી પ્રવૃત્તિઓ થઈ રહેલી છે. જો શાસ્ત્રીજી મહારાજ આશા ગુમાવી દીધી હોત તો ત્યાં તો કઈ ન થાય. હવે તો નાના માણા પાણા દાણા કશું જ નથી, તો મંદિર કેવી રીતે બધાય? પણ શાસ્ત્રીજી મહારાજે આશા એ ગુમાવી નહીં, અને ખરેખર એને લઈ અને આજે આ સંસ્થાનો વિકાસ અને વિસ્તાર થઈ રહ્યો છે. સિલકમાં ₹1.25 10 લાખનું કામ કરવાનું કઈ રીતે થઈ શકે? પણ છતાં એ કામ થયું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ લગભગ એમને 37 સંકલ્પ કર્યા, અને જે વખતે એમને સંકલ્પ કર્યા એ વખતે સંસ્થામાં કઈ હતું નહીં, કશું જ નહોતું. અરે યુવક મંડળોની પરિસ્થિતિ પણ બહુ દયનીય હતી, અને બહુ સામાન્ય સંખ્યાની અંદર એ યુવકો આવે. ઘણી વખત એવું બનતું કે બીજી મહારાજ ચાલુ કરીને જાય ને પાછા આવતા બંધ જ પડી ગયું હોય. 17 વખત અમદાવાદનું યુવક મંડળ એને સ્થાપ્યું અને બંધ થયું, અને 18મી વખત પછી બંધ થયું નથી. પણ યોગીજી મહારાજની એટલી શ્રદ્ધા કે આપણે સંતોને જાપાન મોકલવા છે, રશિયા મોકલવા છે, અમેરિકા મોકલવા છે, ઇંગ્લેન્ડ મોકલવા છે. હવે કોઈ અંદાજ નહીં આ બધા દેશોની અંદર સંતો જાય એટલે લોકો પેલા સંતો બધા ગમત કરતા હતા કે જમરાડા આપણે જઈએ એટલે સમજવાનું જાપાન ગયા છે, રોહિશાળા જઈએ એટલે સમજવાનું રશિયા ગયા છે, આમોદ જઈએ એટલે સમજવાનું અમેરિકા ગયા છે, ઇંગોરાળા જઈએ એટલે સમજવાનું ઇંગ્લેન્ડ ગયા છે. આવી સંતો ગમત કરતા હતા. પણ યોગીજી મહારાજની આશા જેને લઈ અને ખરેખર આજે આ બધા જ દેશોની અંદર સત્સંગ રહેલો છે. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કેટલા ઇંગ્લેન્ડની જમીન હોય, એલેની જમીન હોય, ભાવનગરની જમીન હોય, દિલ્હીની જમીન હોય, કે પછી અન્ય આ સંસ્થાની અંદર બધા કાર્યો, આપણને એવું લાગે કે આ થશે જ નહીં, પરંતુ છતાંય પ્રમુખ સ્વામી મહારાજે આશા છોડી નથી, જેના પરિપાક રૂપે આ બધા જ સ્થાનો મળ્યા, મંદિરો અદ્ભુત થઈ ગયા, અને આજે વિશ્વ પ્રસિદ્ધ બધા મંદિરો રહેલા છે. તો જીવનની અંદર બસ એક આશા થશે જ, પણ આશા ફળીભૂત થાય ક્યારે? આપણે પ્રાર્થના પ્રામાણિક રીતે કરીએ, ચારિત્ર દ્રઢ રાખીએ, અને બરાબર રીતે જીવનમાં જો પ્રામાણિકતા હોય, પ્રાર્થના, ચારિત્ર અને પ્રામાણિકતા, તો ગમે તેવી આશા તમારી હશે એ ફળીભૂત થશે, થશે અને થશે જ. પણ એટલું આશા ત્યારે ફળીભૂત થાય કે આપણે એના માટે થોડુંક કરવું પડે. એક વખત એક અબ્દુલ મિયા શેર સટ્ટામાં બધું હારી ગયા, ખોટ ગઈ ભયંકર. એટલે લેણદારો એમને ત્યાં ઘરે આવે, માથાકૂટ કરે કે લાવો પૈસા, લાવો પૈસા. પણ પૈસા હોય ક્યાંથી તમને આપવાના? એટલે પૈસા તેની પાસે હતા નહીં, એટલે પૈસા કોઈ આપી શકે એવી પરિસ્થિતિ જ નહીં, એટલે ચૂકવવા માટે પૈસા મળે જ નહીં.
અને મિત્રો એમને સલાહ આપી એ દરમિયાન કે જો તું એવું કર, લોટરીમાં નસીબ અજમાવ અને લોટરીમાં જો તું નસીબ અજમાવીશ તો એના દ્વારા કરોડ રૂપિયાનું તને ઇનામ લાગી જશે, જેના દ્વારા તારા બધા જ પ્રશ્નો હલ થઈ જશે. અને મિયા ખરેખર ખુદાની બંદગી કરે છે. ઓ ખુદા, मुझे करोड़ का इनाम लगा दे वरना घर बेचना पड़ेगा. અને ઇનામ ન લાગે. બીજી વાર થોડા દિવસ પછી ફરી પાછી ખુદાની પ્રાર્થના કરો, ओ खुदा मुझे करोड़ का इनाम लगा दे वरना मेरा परिवार भूखा मर जाएगा. तो इनाम न लागे. અને થોડા દિવસો પસાર થઈ ગયા. મિયા ત્રીજી વખત ખુદાને પ્રાર્થના કરી, खुदा ये क्या मैंने 5 टाइम नमाज अदा की फिर भी आपने नहीं सुना. खुदाए कहो, अरे क्या मूर्ख जैसी बात करते हैं, दुकान में जाकर लॉटरी की एक टिकट तो खरीद, तब तेरी लॉटरी लगेगी ना. जब तुम लॉटरी की टिकट लेंगे तब ही लॉटरी लगेगी, वरना लॉटरी किस तरह से लगेगी. એટલે એક આશાની ટિકિટ તો ખરીદવી પડે તો જ ખરેખર લોટરી લાગે, પરંતુ જો આશાની ટિકિટ જ ન ખરીદે તો લોટરી કેવી રીતે લાગે. એટલે આજે એક નવી આશા એને જન્મ આપો. I will not follow the crowd but I will create my own footsteps. હું ટોળાને અનુસરીશ નહીં, પરંતુ હું મારો પોતાનો એક રસ્તો બનાવીશ. सुधेंदु मिश्रा जी एक बहुत सरस बात करे, मंजिलें सिर्फ उन्हीं को मिलती है, मंजिलें सिर्फ उन्हीं को मिलती है जिनके स्वप्नों में कुछ जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता दोस्त, सिर्फ पंखों से कुछ नहीं होता दोस्तों, बस उम्मीदों से ही उड़ान होती है. खाली આપણે એમણે પાંખ હોય એમ કાંઈ આપણે ઊંચે ના ઉડી શકીએ, પણ ઉમ્મીદ, આશા, ઈચ્છા જો હોય તો ખરેખર ઉડાન થાય. એટલા માટે છેલ્લે એક વાત એટલી જ કરવાની. દુષ્યંત कुमार त्यागीए एक सरस बात करी छे, हो गई है पीड़ पर्वत सी अब पिघलनी चाहिए, इस हिमालय से एक और गंगा निकलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. कोई पण जग्याए आग लागवी જોઈએ. एक आशा प्रकटवी જોઈએ. न पूछो कि मंजिल कहां है, न पूछो कि मंजिल कहां है, अभी तो बस सफर का इरादा किया है. न हारेंगे हौसला हम उम्र भर, यही अपने आप से पक्का वादा किया है. बस हारવાનું નહીં, નવી આશા પ્રગટાવો. માટે મિત્રો, hope is the long rope and it is supporting, sustaining and elevating indeed, indeed, indeed. ખરેખર જો આશાનું દોરડું આપણે પકડીશું, રાખીશું તો આ એક વસ્તુ દ્વારા આપણે આપણા જીવનને લંબાવી શકીશું. તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમારા જીવનને તમે લંબાવી શકશો અને ખૂબ મહાન કાર્ય જીવનની અંદર હાંસલ કરી શકીશો. ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે આવી એક આશા જેના દ્વારા આપણું જીવન આપણે લંબાવી શકીએ, આપણા જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શકીએ, આપણા जीवनने આપણે ઉન્નત ઉચ્ચ મહાન બનાવી શકીએ. એ જ આજના દિવસે અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની